જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। તો આજે પવિત્ર શ્રાવણ માસનો શરૂઆત થઈ ચૂક્યા છે। આપણે સુરતની વાત કરીએ તો સુરતના દરેક જિલ્લાઓમાં દરેક જગ્યાએ મહાદેવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તો ઉમટી પડ્યા છે। ભક્તો શિવ ઉપર જલાભિષેક કરી રહ્યા છે, શિવલિંગ ઉપર દૂધાભિષેક કરી રહ્યા છે અને બિલીપત્ર અર્પણ કરીને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે દશેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રતાપગીરી ગંગાગીરી ગોસ્વામીએ જણાવ્યું કે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવના અભિષેક અને પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને અભિષેક માટે મંદિરે પહોંચ્યા હતા। દશેશ્વર મહાદેવ મંદિરને અંદાજે 50 વર્ષનો ઇતિહાસ છે અને તાજેતરમાં મંદિરનો જોડીદ્વાર કરીને સંપૂર્ણ પથ્થરોનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે। મંદિર ખાતે ભક્તો સરળતાથી પૂજા કરી શકે તે માટે રુદ્રીપાઠ, અભિષેક અને દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે। આ સમગ્ર માસ દરમિયાન ઉપવાસ, રુદ્રાભિષેક, મહામૃત્યુંજય જાપ અને ઓમ નમઃ શિવાય મંત્રના જાપનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। પછી વાઘેલા આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે। કઈ રીતના લોકો ભક્તોની ભીડ જોવા મળી છે અને કઈ રીતના આજે સવારથી વહેલા 4 વાગ્યાથી ભક્તોની એટલી બધી ભીડ છે અને શ્રાવણ માસનો આજે પહેલો દિવસ છે અને સારામાં સારો લોકોને ઉમંગ છે અને અહીંયા સારી રીતે પૂજા પાઠ અને વ્યવસ્થિત બધું કમ્પ્લીટ આયોજન છે। આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે। કઈ રીતના આયોજન કરવામાં આવ્યું છે? લોકો કઈ રીતના ભગવાનભાઈથી મન્નતો માંગતા હોય છે? આ શ્રાવણ માસનો પવિત્ર માસ ચાલુ છે। આજે અહીંયા દૂધ, પાણી અને બધું ચડાવીને ભગવાન પાસે આસ્થા એવી ભગવાન પાસે એવી ઈચ્છા રાખે છે કે અમારી બધી મનોકામના પૂર્ણ થાય। મારું નામ પ્રતાપગીરી ગંગાગીરી ગોસ્વામી છે। હું દક્ષેશ્વર મંદિરના મહંત છું અને આજે શ્રાવણ માસનો યુપી, બિહાર, રાજસ્થાન આ બધાનો આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે। આજે ખૂબ લોકો રંગે ચંગે यहाँ આવે છે, ખૂબ આનંદથી પાણી ચડાવે, દૂધ ચડાવે, અભિષેક કરે, અહીંયા બધું જ ચાલ્યા કરે છે અને ભોળાનાથની કૃપાથી અહીંયા એટલું બધું શાંતિથી વાતાવરણ છે કે લોકો અહીંયા આવે છે અને 2 ઘડી એમ થાય છે અને બધાની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે। આ મંદિર 50 વર્ષ જૂનું છે અને ખૂબ લોકોને આસ્થા અને જે દિલની અંદર માન્યતા છે એ ક્યાંથી લોકો આવે છે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક અહીંયા આવીને ભગવાનની પ્રાર્થના કરે છે। બધાની મનોકામના પૂર્ણ થાય છે અને બધું જ ખૂબ સારી રીતે ચાલે છે। આ મંદિર નવું બનાવ્યું, જીર્ણોદ્ધાર કરી નવું બનાવ્યું છે। અત્યારે પથ્થરનું આખું મંદિર બનાવેલું છે અને ખૂબ સારું અને વ્યવસ્થિત મંદિર બનેલું છે એટલે બધાની મનોકામના પૂર્ણ થાય અને બધાનું જે કંઈ છે માન્યતા એ પૂરી થાય એવી ભોળાનાથને પ્રાર્થના કરું છું। જય ભોળાનાથ। મહારાજ, આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે। આપણા દ્વારા કઈ રીતે આયોજન કરવામાં આવ્યું? કઈ રીતે પૂજા પાઠ પહેલા દિવસે? અહીંયા અમારે જો આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, અમે બધાને જેને રુદ્રી કર્યો હોય, અભિષેક કરવો હોય બધું જ અમે કરાવીએ છીએ અને અમે બેસીને જ આખો દિવસ આ જ કામ કરીએ છીએ અને લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક અહીંયાથી આવે છે। ક્યાંથી લોકો અભિષેક કરાવવા આવે છે અને જે લોકોની માન્યતાઓ છે એ બધાની પૂરી થાય છે એટલે બધાય પ્રેમથી અહીંયા આવે છે અને ખૂબ શાંતિથી પૂજા કરીને જાય છે। અહીંયા બધી વ્યવસ્થા હોય છે। તમે કંઈ લાવ્યો હોય કે ના લાવ્યો હોય કે તોય તમારી પૂજા અહીંયા થઈ જાય શાંતિથી અને બધાય શાંતિથી અહીંયા સંતોષપૂર્વક પૂજા કરીને જાય છે। આપનું નામ? મારું નામ સૂરજ રામધની કનોજિયા છે। આજે શ્રાવણ માસનો પહેલો દિવસ શરૂઆત થઈ છે। કઈ રીતના તમે આજે દર્શન માટે આવ્યા છો અને ભગવાનભાઈથી કઈ રીતની મન્નત માંગી? આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે ને આજે ખૂબ અભિનંદન છે અમને અને આજે જે માહોલ છે અહીંયા ક્રિએટ થયો છે ને પહેલો દિવસમાં એ ખૂબ બહુ વધારે થયું છે ને પહેલો દિવસમાં અમારું શુભકામના એવું જ છે, અમે ભગવાન પાસે એવું જ માંગે છે જે બી અમારું સુખ દુઃખ છે એ બધું દૂર કરજો ને અમારું કલ્યાણ કરજો। આજે મંદિર ભમ બોલેથી ગુંજ્યું છે, શું કહેશો? અરે આજે બહુ વધારે એટલે બહુ જે આપણે વિચાર્યા નહીં રાખીએ આ પહેલો દિવસમાં એટલું ગુંજ્યું છે। આજે પહેલો દિવસમાં જ એટલું ગુંજ્યું હતું, હજી 29 દિવસ બાકી છે અને આવતા 2 દિવસ પછી પહેલો સોમવાર છે એટલે બહુ વધારે પબ્લિક આવવાની શક્યતા છે એટલે બધું વ્યવસ્થા અહીંયા ઓકે છે। ભગવાનભાઈથી શું મન્નત માંગી છે અને કઈ રીતે તમે
ભગવાનભાઈથી અમે એ જ મન્નત માંગી છે કે મારે ને મારા પરિવારને અને લોકોને બધાને સુખ સમૃદ્ધિ આપજો અને બધાનું કલ્યાણ કરજો. જે બી ભૂલચૂક થઈ છે અમારાથી લોકોથી એ બધા ક્ષમા કરજો.